તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મગફળીનો પાક પલળી ગયો હતો. ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા હતા કે આ મામલે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. સરકારે પણ રાહત પેકેજ 10,000 કરોડનું જાહેર કર્યું હતું. એટલું જ નહીં, તે ઉપરાંત મગફળીનું પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે મગફળીની જેમ અત્યારે હવે ઘઉંની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે જે સંયુક્ત ખાતેદાર છે, ખેડૂતો જે સંયુક્ત ખાતું ધરાવે છે, તેમની જમીનની માપણી પ્રમાણે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવે. આ માટે જ ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે ઘઉંની સંયુક્ત ખેડૂત ખાતેદારોની એ જમીનની માપણી પ્રમાણે એ ખરીદી કરવામાં આવે. આ ઉપરાંત પત્રમાં શું છે તે જાણીએ. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશે લખેલો આ પત્ર છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીને આ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે વિષય સંયુક્ત ખેડૂત ખાતેદારના કિસ્સામાં જમીનના હિસ્સા પ્રમાણે દરેક ખેડૂતનું ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરવા બાબત. સાદર નમસ્કાર. જય ભારત સાથે જણાવવાનું કે હાલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે સરકાર દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ કરેલ છે, પરંતુ સંયુક્ત ખેડૂત ખાતેદારના કિસ્સામાં જમીનના હિસ્સા પ્રમાણે દરેક ખેડૂતને ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજિસ્ટ્રેશન થતું નથી. અગાઉ મગફળી માટે જે રીતે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં હિસ્સા પ્રમાણે ખેડૂત ખાતેદારનું રજિસ્ટ્રેશન થયું હતું, તે જ પ્રમાણે ઘઉંના ટેકાના ભાવે ખરીદી માટે પણ સંયુક્ત ખેડૂત ખાતેદારના કિસ્સામાં રજિસ્ટ્રેશન થાય, તેમજ બાકીના રવિ પાક ચણા, રાયડો વગેરેમાં પણ તે જ પ્રમાણે રજિસ્ટ્રેશન થાય તેવી સમગ્ર જિલ્લામાંથી માંગણી ઊભી થઈ છે. તો સત્વરે આ દિશામાં કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી છે. સહકારની અપેક્ષા સહ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ. ભારતીય કિસાન સંઘની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની જ તે એક પેટા શાખા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ શાખા છે અને ખેડૂતોનો એક સંઘ આ સંસ્થામાં છે અને તેઓ સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે ઘઉંની પણ જે સંયુક્ત ખાતેદારો છે તેમની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. ત્યારે હવે સરકાર આ માંગણી સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું. અગાઉ આમ આદમી પાર્ટીમાં રહેલા રાજુ કરપડા જે પ્રમાણે અલગ અલગ માંગણી કરતા હતા અને પોતાની વાત એ સરકાર સમક્ષ રજૂ કરતા હતા, ત્યારે હવે સમાચાર છે કે રાજુ કરપડા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા જોડાય તે પહેલાં સરકાર આ માંગણી સ્વીકારે છે કે રાજુ કરપડા આ મામલે કંઈ બોલશે કે શું કરશે તે જોવું રહ્યું. આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.